અર્થા પ્રકાશંતે મહાત્મનઃ. ઉપનિષદ શું કહે છે કે જેવી તમને પરમાત્મામાં શ્રદ્ધા હોય, પરમાત્મામાં ભાવ હોય, એવો જ ભાવ જ્યારે ગુરુજીની અંદર તમને થશે ત્યારે જ આ ઉપનિષદની વિદ્યા, આ બ્રહ્મ વિદ્યા, આ આત્મજ્ઞાન તમારી અંદર પ્રકાશિત થશે. પ્રકાશંતે મહાત્મનઃ. એટલે સૌથી પહેલાં તો ગુરુની અંદર શ્રદ્ધા કરો. ગુરુની પાસે જાઓ તો સામાન્ય મનુષ્યની જેમ એને ગુરુ ન માનો. ગુરુની અંદર મનુષ્ય ભાવ કરશો તો ગુરુની પાસેથી પ્રાપ્ત થવાવાળા વાસ્તવિક અસલી જ્ઞાનથી તમે વંચિત રહી જશો. આ શરીર નથી, આ એક શક્તિ છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી હોતી, એક શક્તિ હોય છે. ગુરુની વ્યક્તિ રૂપે ન પૂજો. આપણે ગુરુજીની જે પૂજા કરી એ કોઈ સ્થૂલ શરીરની પૂજા નથી કરી, એ એક શક્તિની પૂજા કરી છે. હાડ માંસના શરીરની પૂજા ન થાય, એ શરીર પૂજનીય નથી. પણ એ શરીરની અંદર જે આત્મા બેઠો છે કેટલો શુદ્ધ છે, એ આત્મા કેટલો નિરાળો છે, એ આત્માએ એવું શું સાધન કર્યું, શું ભજન કર્યું કે જેથી એને આ જ જન્મની અંદર મોક્ષ પ્રાપ્ત થઈ ગયો. તો